હું નથી કે આમાં કોમ્પ્રોમાઇઝ કરું કે સમાધાનમાં બેસી જાવ કે કેસ ન કરું કે નવી ગાડી આપી દો એટલે હું પાછો ઘરે સાનો મોનો બેસી જાવ. એ હું નથી. હું લીગલ વાતો કરું છું. સાચો તમે સમાધાન કરી લીધું તો મામલો બહાર આવ્યો જ ન શાંત પડી મુદ્દાની વાત છે. ઓફર આવતી હતી સમાધાનની. તમે જેમ કહો એમ, તમે જે કહો એ શું કામ સમાધાન કરું? મારું સોમાન ગવાણું સામા. દેવાયત ખવડ આ નામ છેલ્લા 5 દિવસથી ખૂબ ચર્ચાનો વિષય બન્યો છે. કારણ કે છેલ્લા 4 થી 5 દિવસથી અમદાવાદની અંદર એક ઘટના બની હતી રાત્રિના સમયે, અને જ્યારે સમાચાર સામે આવ્યા કે ભાઈ અમદાવાદના સનાથન વિસ્તારમાં એક લોક સાહિત્યકાર કે જેમની ગાડી પર પથ્થરમારો કરવામાં આવ્યો, તેની ગાડીને નુકસાન કરવામાં આવ્યું, તેના ડ્રાઈવરને પણ મારવામાં આવ્યો. જ્યારે અમે તપાસ કરી ત્યારે ખબર પડી કે લોક સાહિત્યકાર દેવાયત ખવડ કે જેમની ગાડી ત્યાંથી કોઈ લઈ ગયું હતું, હુમલો કરવામાં આવ્યો હતો ને તેના ડ્રાઈવરને પણ મારવામાં આવ્યો તેવા આરોપ લાગ્યા હતા. પરંતુ જ્યારે આખી હકીકત સામે આવી અને જ્યારે ન્યૂઝ રૂમ પર દેવાયત ખવડે વાત કરી ત્યારે સમાધાનની જે વાત થઈ કે ભાઈ સમાધાન થશે કે શું, ત્યારે દેવાયત ખવડે ખૂબ મોટો ખુલાસો કર્યો હતો. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ રૂમ અને આપની સાથે હું છું ભાવિક. તો લોક સાહિત્યકાર દેવાયત ખવડ આમ તો હર વખતે ચર્ચાનો વિષય બનતા હોય છે, કંઈક ને કંઈક એવું બોલી જતા હોય છે, ત્યારે ચર્ચામાં રહેતા હોય છે. એના ચાહકો પણ ઘણા બધા છે, કારણ કે અમુક એમના ડાયલોગ્સ કે જે નાના નાના બાળકોથી લઈને વૃદ્ધો પણ બોલતા થઈ ગયા છે કે ચકલા કોઈ દી બાજ ન બને, મોરે મોરો, રાણો રાણાની રીતે, આ બધા જે ડાયલોગ છે તેનાથી ફેમસ થયેલા એ દેવાયત ખવડ હવે વિવાદોના ઘેરામાં આવ્યા છે ને હાઈકોર્ટના દરવાજા ખખડાવ્યા છે. હવે કાયદાકીય લડત લડવાનો એમણે નિર્ણય કર્યો છે. પરંતુ આખી આ ઘટના બની ત્યારે સનાથન ગામની અંદર એક ડાયરાનું આયોજન કરવામાં આવ્યું હતું. એ ડાયરાનું આયોજન કરનાર આયોજકો દેવાયત ખવડને પણ સારી રીતે ઓળખતા હતા. દેવાયત ખવડ પણ એ આયોજકોને બહુ સારી રીતે ઓળખતા હતા. સંબંધના કારણે ત્યાં એક ડાયરાનું આયોજન થયું હતું. એ આયોજકો હતા, ત્યાં એક પુણ્યતિથિનો કાર્યક્રમ હતો. એટલે દેવાયત ખવડે કહ્યું હશે કે ભાઈ થોડીક પબ્લિક થાય પછી હું આવું, એક મારો બીજો કાર્યક્રમ છે ત્યાં હાજરી પુરાવી દે. પરંતુ આયોજકોએ એવો આરોપ લગાવ્યો કે અમે પૈસા 5 લાખ રૂપિયા આપી દીધા. દેવાયત ખવડ અહીંયાથી બીજા ડાયરામાં ગયા, ત્યાં ગયા પછી અમારા ફોન ઉપાડવાના બંધ કરી દીધા. એટલે દેવાયત ખવડે પણ ખુલાસો કર્યો કે ભાઈ હું ડાયરામાં ગાતો હતો, સાહિત્યની વાતો કરતો, હું ત્યાં કંઈ ફોન ઉપાડીને વાત કરું. એટલે દેવાયત ખવડને પહોંચતા પહોંચતા લગભગ 1-1.5 વાગી ગયો છે. એ અરસાની અંદર એમના ડ્રાઈવરે દેવાયત ખવડને ફોન કરીને કહ્યું કે હું અહીંયા આવ્યો તો મારી સાથે આવી રીતે થયું છે, આપણી ગાડી પણ ચોરીને લઈ ગયા છે, સ્કોર્પિયો, માર પણ મારવામાં આવ્યો છે ને કાચ પણ તોડી નાખ્યો છે. દેવાયત ખવડ બીજા દિવસે પોલીસ સ્ટેશન ગયા. ત્યારબાદ આખો મામલો ખુલીને બહાર આવ્યો અને દેવાયત ખવડે એ આયોજક ઉપર પણ મોટા આરોપો લગાવ્યા. ત્યારબાદ ન્યૂઝ રૂમની ટીમ એમણે સતત દેવાયત ખવડનો કોન્ટેક્ટ કર્યો અને પછી એમની સાથે ચર્ચા કરવા માટે સમય માંગ્યો અને ચર્ચા કરી ત્યારે સમાધાનની વાત થઈ. તો દેવાયત ખવડે એવું કહ્યું કે ભાઈ હું શું કામને સમાધાન કરું. એમણે કોઈ રેકોર્ડિંગમાં પણ કહ્યું હતું કે તમે તમારી તૈયારી રાખી લેજો, હવે તો બરાબર છે, અડી જવાનું છે. અપશબ્દો પણ એ કોઈ રેકોર્ડિંગમાં બોલેલા હતા, જેથી અનેક વિવાદો ઊભા થયા છે. એ ઇન્ટરવ્યુનો નાનો અંશ સાંભળો કે જેમાં લોક સાહિત્યકાર દેવાયત ખવડ કે જે આ સમાધાનની વાત પર શું પ્રતિક્રિયા આપી રહ્યા છે. હું નથી કે આમાં કોમ્પ્રોમાઇઝ કરું કે સમાધાનમાં બેસી જાવ કે કેસ ન કરું કે નવી ગાડી આપી દો એટલે હું પાછો ઘરે સાનો મોનો બેસી જાવ. એ હું નથી. હું લીગલ વાતો કરું છું. સાચો તમે સમાધાન કરી લીધું તો મામલો બહાર આવ્યો જ ન શાંત પડી મુદ્દાની વાત છે. ઓફર આવતી હતી સમાધાનની. તમે જેમ કહો એમ, તમે જે કહો એ શું કામ સમાધાન કરું? મારું સોમાન ગવાણું સામા. આ જગ્યાએ તમે ઉભા રહેશો, તમારી સાથે બનશે, જાહેર જનતા કોઈ પણ એની સાથે બનશે તો તેદી એના વિચાર આવશે. સોશિયલ મીડિયા જોઉં છો, રીલો તમારી? હા. લોકો કેવી રીતે ટ્રોલ કરે છે જોઉં છો તમે? ના, નથી જોતો. એનું શું કારણ? એ લોકોનો પ્રશ્ન છે. દેવાયતભાઈ, બે ટીમ બની. હું મારી જગ્યાએ સાચો છું તો મારે મારા આત્માને, મારા દિલને પૂછવાનું છે, મારે લોકોને નથી પૂછવાનું. દુનિયા તાણા દોરંગના ધોખા કદી ધરશો નહીં. દુનિયા તો હાથીની અંબાડી ઉપર બેહારવાની છે અને દુનિયા તો તમને પાછળ તમારા ગધાડાની તૈયારી રાખવાની. જીવનમાં બે વસ્તુ એક કલાકાર એવા છે
કે જેના ગુજરાતમાં કટ્ટર વિરોધીઓ છે હા અને અંધ તો નહીં કહું પણ ભક્તોય છે. હા મને સોશિયલ મીડિયા પર આ એક કલાકારને એવા ટ્રેન્ડ જોવા મળે કે જે ભાઈ દેવાયતભાઈ સાચા હોય ખોટા પણ દેવાયતભાઈ છે બ્રાન્ડ છે આ છે એવી કોમેન્ટ આવે કે 100%. હા અને એક આખો વાત છે કે દેવાયતભાઈ નું નામ આવ્યું એટલે સાચું ખોટું જાણ્યા વગર ના, 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 સતત કોમેન્ટ એટલે વિરોધ કરવા માંડે. જો સાચું ખોટું જાણ્યા વગર કોઈ લખતા હોય તો એનો પ્રશ્ન છે. યસ હું તો તમને કહું છું, મેં તમારી સાથે વાત કરી તમે સાચું ખોટું જાણો, યસ તમે એમનું મને જાણવું જ લીધું હોય જોઈએ. તો તમે જાણો, તમે દૂધનું દૂધ અને પાણીનું પાણી કરો. તો જે રીતે આખી ઘટના બની ને ત્યારબાદ સમાધાનની વાત કરવામાં આવી તો હવે મને લાગે છે કે દેવાયત ખવડ પણ લડી લેવાના મૂડમાં છે અને એનો જ ડાયલોગ એની ઉપર લાગુ પડે છે કે ભાઈ મોરે મોરો અડી જવાનો છે. આરોપો પણ ઘણા બધા લાગ્યા છે. આ આરોપની વચ્ચે સૌથી મોટો ખુલાસો એ થયો કે હાઈકોર્ટના એક વકીલને પકડ્યા છે એમને, આનંદ યાજ્ઞિક, કે જેમની સાથે બેઠક કરીને એક અરજી હાઈકોર્ટમાં મૂકી છે અને આખી આ ગાડી કે ભાઈ મારી સ્કોર્પિયો ગાડી મને જોઈએ છે, એમાં 5 લાખ રૂપિયા રોકડા હતા, સીસીટીવી ફૂટેજ પણ દેવાયત ખવડે જાહેર કર્યા હતા, મારી ગાડી ગઈ, હાર્મોનિયમ ગયું, 5 લાખ રૂપિયા રોકડા ગયા, એ બધું જ આપી દઉં. આનંદ યાજ્ઞિકે પણ ખૂબ મોટો ખુલાસો કર્યો, ભાઈ ગાડી તો સનાતનના તળાવમાં જતી રહી છે. જો પોલીસે પણ કેસ નોંધ્યો નથી એવું પણ આરોપ લાગ્યો હતો. પોલીસ પર પણ સવાલ ઊભા થયા હતા કે ભાઈ કાયદો તો બધા માટે એક હોય છે, જે થયું ખૂબ ખોટું થયું છે તો પછી તમારે પણ ફરિયાદ નોંધવી જોઈએ. ઘણા બધા આરોપ પ્રત્યે આરોપો લાગ્યા અને આરોપ પ્રત્યે આરોપ વચ્ચે સૌથી મોટો ખુલાસો એ થયો કે દેવાયત ખવડ ખુલીને બહાર આવ્યા અને જે આયોજન કર્યું હતું, જેમણે ભગવંતસિંહ એમનું નામ છે, એમણે પણ ખુલીને કહ્યું હતું કે ભાઈ દેવાયત ખવડ સંબંધમાં આવું કરે એવું થોડું ચાલે, ગાળાગાળી કરી છે, રેકોર્ડિંગ પણ એમના ખૂબ વાયરલ થયા હતા, અઠ્ઠો ને એવું બધું શબ્દો વાપર્યા હતા, બીજા ઘણા બધા શબ્દો વાપર્યા, પણ આપણે જાહેર મીડિયામાં બોલી ન શકીએ કારણ કે આપણે એક સભ્યતા રાખીએ છીએ. આપણે સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર જેવું નથી કરતા કે આપણે બેફામ ગાળો બોલીએ, પરંતુ હવે સોશિયલ મીડિયામાં બધું જ બોલાય છે અને લોકોને મજા આવે છે, લોકો શેર કરે છે, લાઈક કરે છે અને કમેન્ટ પણ કરે છે કે હા મોજ, હા સાહેબ, એમાં એમની તો વેલ્યુ ઓછી નહીં થાય પણ કદાચ તમારી વેલ્યુ ઓછી થાય તો એમાં કોઈ નવાઈની વાત નથી. તો આ સમાધાનની વાત પર તમારું શું માનવું છે એમને કમેન્ટ કરીને ખાસ જણાવજો. તો આવા જ વધુ સમાચાર માટે આપ જોતા રહો ન્યૂઝ રૂમ ગુજરાત. નમસ્કાર. શ્રી નંદન કુરિયર હવે લઈને આવ્યું છે એસટી પાર્સલ સર્વિસ. ગુજરાતના તમામ એસટી ડેપો ઉપર પાર્સલની અદ્યતન સુવિધા. શ્રી નંદન કુરિયર.